તો રાજકોટના જેતપુરના જીમખાના મેદાનમાં લોકમેળાને લઈને નગરપાલિકાના પ્રમુખે જાહેર જનતા માટે તેને ખુલ્લો મૂક્યો છે, પરંતુ લોકમેળામાં મોટા ચકડોળ રાઇડ્સ ફિટ તો થઈ ગયા છે, પણ હજુ સુધી તાંત્રિક મંજૂરી મળી નથી, જેને લઈને લોકોને ક્યાંક રાઇડ્સ વગર મેળો માણવો પડશે। સાયન્સ ક્લબ જેતપુર દ્વારા આયોજિત सांस्कृतिक जन्माष्टमी लोकमेळो खुल्लो मूकवामां आवे छे। जेतपुरनी जनताने आ लोकमेळामां मनोरंजन प्रिय जनताने आ लोकमेळामां आववा तथा आजूबाजू मित्रों सर्कल ने सगावाला ने लई आ मेळानो आनंद माणवा माटे हूँ लायन्स क्लब जेतपुर तरफथी बधाने आवकारूं छुं, आमंत्रण आपું છું। आभार। છેલ્લા 50 વર્ષથી જેતપુર શહેરના જીમખાના મેદાનની અંદર યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો આજે વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ સૌથી મોટી દુઃખની વાત એ છે કે જન્માષ્ટમીના લોકમેળામાં રાઇડ્સ છે તેને મંજૂરી મળેલ નથી। આપ જોઈ શકો છો કે આ રાઇડ્સ છે બધી અત્યારે અહીંયા રાઇડ્સ બધી મુકાઈ ગઈ છે, એટલે કે તે બધી સ્થાપિત થઈ ગઈ છે। 15 દિવસથી આ રાઇડ્સ છે તેનું કામ ચાલતું હતું અને અત્યારે બધું ઊભું થઈ ગયું, પરંતુ રાઇડ્સને મંજૂરી નથી પડી। તેના વાકે લાઇટ કનેક્શન પણ નથી અને રાઇડ્સને મંજૂરી કદાચ કાલ કે પરમ દિવસે મળે તેવું અત્યારે મેળામાંથી જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ સરકારશ્રી દ્વારા જેની એસઓપી છે તે નિયમ મુજબ હોય તો જ રાઇડ્સને મંજૂરી મળે તેવો આગ્રહના કારણે આ રાઇડ્સ છે તે બંધ છે। તો મેળાની જાન હોય રાઇડ્સ છે, તો રાઇડ્સ ન હોવાના કારણે મેળામાં પબ્લિક પણ ઓછી હોય છે। પહેલા જ દિવસથી પબ્લિકમાં જેતપુરમાં મેળામાં ઉમટી પડતી હોય છે, પરંતુ અત્યારે રાઇડ્સ બંધ હોવાના કારણે અત્યારે મેળામાં અત્યારે પબ્લિક એટલી જોવા મળતી નથી, પરંતુ રાઇડ્સને મંજૂરી મળી જાય તેવું અત્યારે આશ્વાસન આપવામાં આવ્યું છે, જેથી હવે જોવાનું રહ્યું કે 5 દિવસનો લોકમેળો છે તેમાં રાઇડ્સને આજ પહેલો દિવસ તો ફેલ થઈ ગયો, બાકીના 4 દિવસ મંજૂરી મળશે કે નહીં। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।